કેદારનાથ જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગનો મહિમા જાણીએ તો આ કેદારનાથ ધામમાં તમને કંઈ માગવાનું મન નહીં થાય. આંખમાં આંસુ હશે પણ દિલ હસતું હશે અને શિવજીનો આભાર માનતું હશે. કેદારનાથ શીખવે છે કે જીવનમાં ટકી રહેવું જરૂરી છે. ગમે તે મુશ્કેલીમાં તે જ શિવને અંતે પામે છે. જ્યાં શબ્દ મૌન થઈ જાય તેવું પવિત્ર વાતાવરણ દરેક આત્માને શાંત બનાવે છે. કેદારનાથમાં તમને શિવજીનો સાક્ષાત અનુભવ થશે, પરંતુ તમારા અંદરના રાગ, દ્વેષ, મોહ, માયા, ગુસ્સો વગેરે શાંત થઈ જશે. કેદારનાથ હરવા ફરવાની સ્થળ નથી, પરંતુ અનુભવ કરવાની વસ્તુ છે. કેદારનાથ શીખવે છે કે જીવનની દરેક પરિસ્થિતિમાં ટક્યા રહો. અંતે તમે જીવનના દરેક લક્ષ્યને પામી શિવને મેળવશો. કાશી વિશ્વનાથ. ઉત્તર પ્રદેશમાં આવેલ કાશી વિશ્વનાથ, જ્યાં ભક્તિ અને પ્રકૃતિ બંને એક છે. કાશી મોક્ષ નગરી છે. કાશી દરેક આત્માઓનું ઘર છે જેને શાંતિ જોઈએ છે. અહીં મૃત્યુને એક ઉત્સવ મનાય છે અને જીવનને એક તપસ્યા. કહેવાય છે કાશીમાં જે જીવ્યું તેને બધું મળી ગયું. જ્યોતિર્લિંગના રૂપ અલગ છે પણ શિવ એક જ છે. જ્યાં મૃત્યુને એક પ્રસંગની જેમ ઉજવવામાં આવે છે તેવું કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. ઝારખંડમાં આવેલ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, જ્યાં શિવ ભક્ત રાવણે પોતાના માથા કાપીને શિવને ચડાવેલ. ત્યારબાદ રાવણની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ એક વૈદ્યના રૂપે પ્રગટ થયા. આ જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરવાથી શારીરિક માનસિક રોગો નાશ પામે છે. અહીં દર્દ દુઆ બની જાય છે. કેદારનાથ શીખવે છે શાંતિ, કાશી શીખવે છે જીવન શું છે અને વૈદ્યનાથ શીખવે છે દુઃખમાંથી કેમ બહાર નીકળવું. વૈદ્યનાથમાં દુઆ. મલ્લિકાર્જુન. શ્રીશૈલમ, જેને શિવ પાર્વતીનું કાયમી નિવાસ સ્થાન મનાય છે. કહેવાય છે કે અહીં શિવ અર્જુન રૂપે અને મા પાર્વતી મલ્લિકા રૂપે પ્રગટ થયા હતા. બંનેનો સંગમ એટલે મલ્લિકાર્જુન. પહાડોની વચ્ચે આવેલા જ્યોતિર્લિંગ શિવશક્તિનો સંગમ છે. અહીં દરેક કણમાં બંનેનો વાસ છે. શિવ અને શક્તિ, પ્રેમ અને તપસ્યાનો અનેરો મેળ અહીં જ છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એક શિવ અને શક્તિના સંગમની કહાની છે. ઊંચા પહાડોમાં વસેલા શિવથી લઈને દૂર સમુદ્રના કિનારે વસેલા શિવ એટલે કે રામેશ્વરમ. તમિલનાડુમાં આવેલ જ્યોતિર્લિંગ, જ્યાં શિવ અને રામ બંને એક નામ. જ્યાં શિવ શીખવે છે જીવનમાં ક્યાંય રોકાવું પણ જરૂરી છે. જેમ દરિયાની લહેર આપે છે તેમ લઈ પણ લે છે. રામ દ્વારા સ્થાપિત રામેશ્વર દરેક યુદ્ધ પછી શાંતિ મળે છે અને શાંતિ પછી પ્રેમ મળે છે તે શીખવે છે. રામેશ્વરમમાં દરેકના પાપ માફ થાય છે. જીવનના કોઈ પણ યુદ્ધની શરૂઆત પહેલાં શિવ જરૂરી છે. શિવ દ્વારા વિજય મળે છે. મહારાષ્ટ્રના પુણેમાં આવેલ સહ્યાદ્રીના પહાડોમાં નિવાસ કરતા શિવ એટલે કે ભીમાશંકર. ભગવાન શિવ દ્વારા ભીમા નામના રાક્ષસનો વધ કરાયો, તેથી ભીમાશંકર કહેવાયા. અહીં નજીક ભીમા નદી પણ છે. કહેવાય છે કે આ નદી શિવજીના પરસેવામાંથી બનેલ છે. પ્રકૃતિના ખોળે આવેલ ભીમાશંકર પરમ શાંતિનો અનુભવ. નાસિકમાં આવેલ ગોદાવરી નદીના તટે ત્રંબકેશ્વર 3 સ્વરૂપે પૂજાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. અહીં 3 નાના શિવલિંગ છે. પુરાણ મુજબ ગૌતમ ઋષિએ કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરેલા. ત્રિશક્તિ ત્રિસ્વરૂપ એટલે કે ત્ર્યંબક. ત્રંબકેશ્વર શીખવે છે કે જીવનમાં 3 રૂપો જરૂરી છે. પહેલું શીખવું, લડવું અને ત્રીજું છે સ્વીકારવું. ધૈર્ય, દયા અને દિશા. આમ ત્રિસ્વરૂપે પૂજાતું શિવલિંગ એટલે કે ત્રંબકેશ્વર. ગ્રીષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. શિવ દ્વારા સ્થપાયેલ 12મું જ્યોતિર્લિંગ એટલે કે અંતિમ જ્યોતિર્લિંગ. પ્રથમ સોમનાથ છે તો છેલ્લું છે ગ્રીષ્ણેશ્વર. ગ્રીષ્ણેશ્વર જે તૂષ્માના આંસુનું રૂપ છે, તૂષ્માના તપનું રૂપ છે. અહીં શિવ ઝેર નથી પીતા પરંતુ ભક્તોના આંસુ પીવે છે. તૃષ્માની ભક્તિથી પ્રસન્ન થઈ શિવ અહીં પ્રગટ થયા. કરુણાના સ્વામી એટલે કે ગ્રીષ્ણેશ્વર મહાદેવ. તો આ હતું ગ્રીષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. મધ્યપ્રદેશમાં નર્મદા નદી કિનારે આવેલ ઓમકારેશ્વર, વિંધ્યાચલ પર્વત અને રાજા માંધાતાના આગ્રહ પર શિવ અહીં પ્રગટ થયા. ઓમનો સાચો અર્થ અહીં સમજાશે, જ્યાં પાણીમાં મંત્ર અને હવા જાપ બની જાય છે. અહીં મમલેશ્વર પણ આવેલ છે. બંનેના દર્શન જરૂરી છે. બંનેને ભેગા કરવા જ્યોતિર્લિંગ બને છે. ઓમકારેશ્વર હવા જેવું છે તો મમલેશ્વર ધરતી જેવું, પણ રૂપ એક છે. માત્ર
મહાકાલેશ્વર ઉજ્જૈન મહાકાલ મહાદેવ અહીં જાગૃત છે. સમયના રૂપે કાળના રૂપે ઉજ્જૈન નગરી છે, જ્યાં શિવની સામે કાળને પણ રોકાવવું પડે છે, સમયને પણ રોકાવવું પડે છે. મહાકાલેશ્વર માંગે છે માત્ર સમર્પણ. શિવના શરણે થઈ જાઓ. અહીં દેવ શક્તિ અને રક્ષાનો સંગમ છે. એકમાત્ર દક્ષિણમુખી શિવલિંગ છે. અહીં શિવ મૃત્યુના દેવતા રૂપે પૂજાય છે, મહાકાલ બનીને. દૂષણ નામે રાક્ષસને મારવા શિવજી અહીં પ્રગટ થયા. અહીં શિવ દેવતા નહીં પરંતુ સમયના સ્વામી છે, મહાકાલ છે. સોમનાથ જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ. ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ અપાવવા શિવ અહીં પ્રગટ થયેલા. ધરતી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, જ્યાં ધરતી સમુદ્રને મળે છે. પોતાનો આગવો અડીખમ ઇતિહાસ ધરાવતું સોમનાથ સર્વશ્રેષ્ઠ છે. સોમનાથ ઘણીવાર તૂટ્યું છે, પરંતુ ફરીવાર ઉઠ્યું પણ છે, અને દર વખતે વધારે શક્તિની સાથે ઉઠ્યું છે. સોમનાથ અતિ સૌમ્ય છે, અનંતતાનું પ્રમાણ છે. તૂટ્યા બાદ કેમ ઉઠવું તે સોમનાથ શીખવે છે. બાહ્ય આક્રમણો બાદ આજે સોમનાથ અડીખમ ઊભું છે, પોતાના ભવ્ય ઇતિહાસની સાથે. તો આ છે સોમનાથ. ગુજરાતમાં આવેલું બીજું જ્યોતિર્લિંગ, જ્યાં ભગવાન શિવે દારૂક નામે રાક્ષસનો વધ કર્યો અને ભક્ત સુપ્રિયની રક્ષા કરી. અહીં માન્યતા છે કે મનુષ્યને નાગદોષ તથા પાપમાંથી મુક્તિ મળે છે. નાગેશ્વરમાં શિવ નાગોના સ્વામી કહેવાયા. નાગેશ્વર શીખવે છે કે તમારો ડર દુશ્મન નથી, ડર એક પરીક્ષા છે, અને શિવના શરણે હરેક ડર પ્રસાદ રૂપે બની જાય છે. આમ શિવના રૂપ અલગ છે, પરંતુ શિવ માત્ર એક છે. પરમ આદિ અનંત શિવ. દરેક જગ્યા પર શિવ અલગ સ્વરૂપે પૂજાય છે. દરેક ખૂણે શિવ સ્થાપિત થયા છે.